નમસ્કાર. ઉત્તરાયણનો તહેવાર એટલે પવિત્ર તહેવાર, દાન પુણ્યનો તહેવાર. સૂર્ય ભગવાન ઉત્તર તરફ પ્રયાણ કરે છે એટલે એને ઉત્તરાયણ પણ કહે છે, મકર સંક્રાંતિ પણ કહે છે. દેહ ભાવમાં જો આ જીવ રહે તો એ દક્ષિણાયન છે અને આત્મભાવમાં જો બુદ્ધિ સ્થિત પ્રજ્ઞ બને, સ્થિર બને, આત્મભાવમાં રહે તો એ ઉત્તરાયણ છે. એટલા માટે કહ્યું છે કે જીવન જ્યોત જગાવો સદગુરુ જીવન જ્યોત જગાવો. જીવનમાં શ્રી રામ અવિનાશી સોહમ નાદ જગાવો સદગુરુ જ્યોત સે જ્યોત જગાવો. સૂર્યનું પૂજન કરીએ છીએ આ દિવસે. પ્રકાશનો તહેવાર કહેવાય છે. હંમેશા પ્રકાશને જ પૂજીએ છીએ. ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણની રાહ જોઈએ તેને બાણસૈયા ઉપર દેહ રાખ્યો હતો. તો વિદ્યાર્થીઓ આપણે ભણવામાં ધ્યાન આપીએ. ઉત્તરાયણનો તહેવાર તો માણીશું, સાથે સાથે બહુ સાવચેતી રાખીશું. ઊંચી ઉડાન ભરો તમે જીવનમાં, પ્રગતિ કરો. જેમ પતંગ ઊંચે ચડે છે આસમાનમાં, એમ ખુલ્લા આસમાનમાં તમે ઊંચે ને ઊંચે પ્રગતિ કરો. તમારી હંમેશા ભણવામાં, સદબુદ્ધિમાં, મનુષ્ય જીવનનો ફેરો સફળ થાય એમાં હંમેશા પ્રગતિ થાય. પ્રગતિના પંથે ઉડાન ભરો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે સાથે સાવચેતી રાખજો. ધાબા ઉપર દોડતા કોઈ સાધન સાથે અથડાઈ ના જાઓ. ધાબા ઉપરથી પડી ન જવાય, ક્યાંય વાગે નહીં. એનું ખૂબ કાળજી રાખજો. માતા પિતાનું કહ્યું માનજો અને ધ્યાનથી પતંગ ઉડાડજો. દોરી પણ વાગે નહીં એનું પણ ધ્યાન રાખજો. સાથે સાથે ધાર્મિક મહત્વ પણ ઉત્તરાયણનું રહેલું છે. એ માટે બોર, જામફળ, શેરડી, તલની ચીકી, સિંગની, તલની સુખડી આ બધું ખાજો અને બીજાને ખવડાવજો. જરૂરિયાતમંદોને જો બની શકે તો ફિરકી, પતંગ એવું અપાવજો. કોઈ બે બાળકોને અપાવશો તો પણ આપણો આ ધાર્મિક તહેવાર સફળ થશે. આમાંય દાન પુણ્યનો તહેવાર તો કહેવાય છે. આ દિવસે ગૌને દાન કરીએ છીએ, એને લીલો ઘાસચારો નાખીએ છીએ, કૂતરાઓને લાડવા ખવડાવીએ છીએ. આ તો ભારત દેશ છે, પુણ્ય ભૂમિનો દેશ છે. ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદ ગુણ ગાયા રે, ધન્ય ધન્ય તેના માતા પિતાને સફળ કરી એણે ગાયા રે. તો ફક્ત પતંગમાં ન રહેતા ભગવાનના નામ સ્મરણમાં થોડોક ટાઈમ કાઢજો. આજે કરેલું જપ તપ દાન અનંત ગણું ફળ આપે છે. આપણા ઋષિ મુનિઓએ જે કહ્યું છે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા સાથે જોડાયેલા છે. સૂર્યનો તડકો લેજો, સુંદર સુંદર શરીરને શક્તિ મળે એવો પૌષ્ટિક આહાર પણ ખાજો અને સાવચેતી રાખજો. દરેકને હેપી ઉત્તરાયણ. ખૂબ ખૂબ શુભેચ્છા.